ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે ઈડીની ટીમે સવારે 7 વાગ્યાથી દિલ્હીના શાંતિ નિકેતનમાં સોરેનના ઘર સહિત 3 સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું, જે મોડી રાત સુધી ચાલુ રહ્યા હતા. ઈડીની ટીમે અહીં સોરેન મળ્યા ન હતા, પરંતુ જતી વખતે ઈડીની ટીમે તેમની BMW કારને જપ્ત કરી લીધી હતી. ઈડી દ્વારા જપ્ત કરવામાં આવેલી કાર હરિયાણાના નંબરની છે. ઈડીની ટીમે સાવચેતીના પગલે હેમંત સોરેનને લઈને એરપોર્ટ પર પણ એલર્ટ આપ્યું છે. આ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે સત્તાધારી પક્ષના ધારાસભ્યોને પોતાના સામાન સાથે રાંચીમાં એક જગ્યાએ ભેગા થવા માટે કહેવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓ મુખ્યમંત્રીના આવાસ પર પહોંચી રહ્યા છે. હેમંત સોરેન 27 જાન્યુઆરીએ રાંચીથી દિલ્હી જવા રવાના થયા હતા. તેમની પાર્ટીએ સોમવારે કહ્યું કે સોરેન અંગત કામ માટે ગયા હતા અને ટૂંક સમયમાં રાંચી પરત ફરશે. જોકે બીજેપીના ઝારખંડ યુનિટે સોમવારે દાવો કર્યો હતો કે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન ઈડીની કાર્યવાહીના ડરથી છેલ્લા 18 કલાકથી ફરાર થઈ ગયા છે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.